એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે, જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ, આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2, તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના 1 શોર્ટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ, એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને, એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ, સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના, જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોન સ્ટોપ 12 કલાકનો, આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાની સર. સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ ચોથા પ્રશ્નપત્રનો વિભાગ B. 1 થી 3 પ્રશ્નપત્ર અપલોડ થઈ ગયા છે. ચોથાનો એ પણ અપલોડ થઈ ગયો છે. જો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જાઓ અને જોઈ લો. માસ્ટર સોલ્યુશન્સ બહુ જલ્દી લોન્ચ થશે, બજારમાંથી મળી જશે, તમે ત્યાંથી પરચેસ કરી શકશો. ઓકે, દાખલા નંબર 25. દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો અને શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌથી પહેલા દીકરાઓ આપણે આનો અવયવ પાડશું. 7x² + 7x + 10 = 0. અવયવ કેમ પડાય? સ્વાધ્યાય 2.2 પહેલા પ્રશ્નનો દાખલો છે. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. x² ની આગળ કાંઈ નથી એટલે પહેલી સંખ્યા 1 કહેવાય અને છેલ્લી સંખ્યા 10 કહેવાય. 10 એકા 10. બે સંખ્યા આવી કે ગુણાકાર 10 થાય પણ સરવાળો 7 થાય એવી સંખ્યા કઈ? તો કે 5 દુ 10, 5 + 2 એટલે થાય 7. ઓકે, હવે આપણે શું કરવાનું ભાઈ? x² એમનેમ વત્તા 5x + 2x + 10 = 0. આ x² એમનેમ મૂકવાનું, છેલ્લે 10 એમનેમ મૂકવાનું. આ 7x ની જગ્યાએ આપણને જે બે સંખ્યા મળી 5x અને 2x એ વચ્ચે મૂકવાની. નિશાની કેમ મૂકવાની? આ પ્લસ એમનેમ, આ પ્લસ એમનેમ, વત્તે વત્તે વત્તા. હવે સામાન્ય કાઢવાનું. આમાંથી શું કોમન નીકળે? x² + 5x, બંનેમાં પાછળ x છે એટલે x કોમન નીકળશે. x² માંથી 1 નીકળ્યો એટલે 1 બચ્યો, વત્તા 5x માંથી x નીકળ્યો એટલે 5 બચ્યો, વત્તા આ એમનેમ x + 5 = 0. 2x માંથી x અંદર ઘૂસી ગયા એટલે વધ્યું કોણ? 2. ઇક્વલ બ્રેકેટ છે, એક વખત લખીશું એટલે આપણે લખીશું x + 5. આનું એક બ્રેકેટ બનાવશું એટલે x + 2 = 0. હવે કાઉન્સ ઓપન કરશું. x + 5 = 0 ઓર x + 2 = 0. જગતની માલિપા મારા દીકરાઓ, આ જે 5 છે એ પ્લસ છે, બરાબર ને? આ બાજુ તો માઇનસ થાય એટલે x = -5 ઓર આ +2 છે, બરાબર ને? આ બાજુ તો ઓછા થાય એટલે x = -2. આ શૂન્ય મળ્યા કહેવાય. હવે એનો સંબંધ ચકાસવાનો છે એટલે આપણે આને આલ્ફા કહી દઈએ, આને આપણે કહી દઈએ બીટા. ઓકે, હવે સંબંધ કેવી રીતના ચકાસવાનો? તો સૌથી પહેલા આપણે પાછું સમીકરણ લખશું. x² + 7x + 10 = 0. હવે મારા દીકરાઓ, આપણે a ગોતવું પડે, b ગોતવું પડે અને c ગોતવું પડે. તો a કોને કહેવાય? x² ની આગળ જે સંખ્યા છે ને એ કહેવાય. x² ની આગળ કાંઈ નથી એટલે a = 1. b કોને કહેવાય? x ની આગળ જે હોય ને b કહેવાય. જગતની માલિપા x ની આગળ 7 છે તો b = 7 અને જે એકલું પદ છે ને c કહેવાય. હવે શૂન્યના સરવાળાનું સૂત્ર છે ભાઈ આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. ઓકે, આપણે ધાબા બરાબર જબા થાય છે કે નહીં ચકાસવું. આલ્ફા કેટલા? -5 વત્તા બીટા કેટલા? -2. ઓકે, -5 એમને વત્તે ઓછે -2 ઓછે ઓછે વત્તા 5 ને 2 7. ઓકે, આગળ વ્યા જઈએ. -b/a માઇનસ એમને b શું છે? 7. ઓકે, એના છેદમાં a એટલે 1. -7/1 એટલે જવાબ આવે -7. અહીંયા -7 એમને મતલબ ડાબા બરાબર જબા, બરાબર ને? ડાબા બરાબર જબા. જેવી રીતના શૂન્યના સરવાળાનો સંબંધ ચકાસ્યો એવી રીતના શૂન્યનો ગુણાકાર કરીએ. આલ્ફા બીટા c/a. જગતની માલિપા આલ્ફા કેટલા? -5, બીટા કેટલા? -2. -5 × -2, 5 દુ 10. ઓકે,
સી ના છેદમાં એ. સી કેટલા છે 10, ઓકે. એ કેટલા છે 1, એટલે અહીંયા 10 એમનો. હવે અહીંયા 5 દુ 10 ઓછે ઓછે વત્તા, એને એટલે વત્તા 10 આવે, ભૂલમાં ઓછા 10 મુકાઈ ગયા હતા. તો અહીંયા પણ થઈ ગયું દાબા બરાબર જબા. તો ભાઈ અહીંયા સંબંધ આપણે ચકાસાઈ ગયો. નેક્સ્ટ વન, જેના શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા -1/4 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. બેઠો બેઠો દાખલો છે, સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 2. હે ને? તો દ્વિઘાત બહુપદી માટેનું સૂત્ર શું છે? કે અચળ છે કૌંસમાં x નો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. કે એમનો x વર્ગ એમનો માઇનસ એમનો. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા કેટલા છે? -1/4. ઓકે, x વત્તા આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર 1/4. ઓકે બરાબર 0. આ કે કાકાને એમને ઢહડવાના, એના કાંઈ ચાળા નહીં કરવાના. x વર્ગ એમને. હવે જુઓ અહીં હારવાર કરી જ નાખીએ. એક બાપાના 4 દીકરા, પહેલો દીકરો, બીજો દીકરો, ત્રીજો દીકરો ના 0 છે, ચોથો દીકરો. હવે બીજા દીકરા આગળ અને ત્રીજા દીકરા આગળ છેદમાં 4 છે, એટલે પેલો દીકરો અને ચોથો દીકરો રોવે કે મને અહીં આપો, એટલે 4 નો ગુણાકાર x વર્ગ આરે કરવાનો, 4 નો ગુણાકાર 0 આરે કરવાનો. એટલે બધા એના છેદ અરખા થઈ જાય, એટલે છેદમાંથી 4 બેઝિકલી નીકળી જાય. લસા લીધો છે. હું તમને શોર્ટકટમાં સમજાવું તો છેદમાંથી 4 કાઢવા માટે શું કરવાનું? તો કે બીજા દીકરા અને ત્રીજા દીકરા આગળ છેદમાં 4 અરખા, તો પહેલાની આપી દો, ચોથાને આપી દો, એટલે 4 નીકળી જશે. તો 4 નો ગુણાકાર x વર્ગ સાથે એટલે 4x વર્ગ ઓછે ઓછે વત્તા 1 નો ગુણાકાર x સાથે એટલે ખાલી x વત્તા 1 એમનેમ, અને 4 ગુણ્યા 0 એટલે 0. લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. 4x નો વર્ગ વત્તા x વત્તા 1 બરાબર 0. એના પછી દીકરાઓ અત્યારે પેન્ટેડ એપ્લિકેશનની અંદર આપણે રેપિડ રિવિઝન કરીએ છીએ. બકુડાઓ જો આ દ્વિતીય સત્ર હાલે છે, બીજા સત્રના ચેપ્ટર હાલે છે. પછી રેપિડ રિવિઝન આપણે 15 ડિસેમ્બરથી શરૂ કરશું, જેમાં નવમાસિકની એક્ઝામ અને બોર્ડની એક્ઝામની તૈયારી કરશું. ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ 4 વિષયની જેટલા પણ ચેપ્ટર છે બધા ચેપ્ટરના આઈએમપી પ્રશ્ન આપીશું, સમજાવીશું અને તમને લોકોને સોલ્વ કરાવીશું, કે જેથી કરીને તમારું નવમાસિકનું રિઝલ્ટ સારું આવે અને બોર્ડનું રિઝલ્ટ સારું આવે. બરાબર ને? અને પેપર એ સોલ્વ કરાવશું. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, તમને ખૂબ ફાયદો થશે. એના પછી દ્વિઘાત સમીકરણ √2x વર્ગ વત્તા 7x વત્તા 5 √2 ના બીજ શોધો. ચોથું ચેપ્ટર પણ અવયવ જ પાડવાના છે બેટા. √2x વત્તા 7x વત્તા 5 √2 બરાબર 0. હમણાં જેમ આપણે પહેલો દાખલો કર્યો તો એમ જ તે પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા નો ગુણાકાર, પહેલી સંખ્યા √2, છેલ્લી સંખ્યા 5 √2, હે ને? તો 5 એમનેમ, √2 એટલે 2 એટલે 5 દુ 10. બે સંખ્યા આવી કે ગુણાકાર 10 થાય, સરવાળો 7 થાય. સિમ્પલ. 5 દુ 10, 5 વત્તા 2 કેટલા થાય? 7. બરાબર? ઓકે. તો બસ હવે શું કરવાનું? તો પેલા √2x વર્ગ વત્તા 5 √2 બરાબર 0. પેલું પદ ને છેલ્લું પદ એમને મૂકવાનું. વચલું પદ 7x નહીં મૂકવાનું, એની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 5x વત્તા 2x વત્તે વત્તે વત્તા. ઓકે. હવે દીકરાઓ આમાંથી સામાન્ય કાઢી તો x કોમન નીકળે, તો કાઉન્સમાં હું દઉં √2x વત્તા 5 વત્તા આ બ્રેકેટ એમ નામ √2x વત્તા 5 બરાબર 0. હવે અહીંયા 2 હતા. 2 એટલે શું થાય? તો કે 2 બરાબર √2 ગુણ્યા √2 લખી શકીએ. તો કે 1 √2 કાઉન્સની અંદર છે, તો 1 √2 કાઉન્સની ક્યાં આવશે? 12. હે ને? આ 2 હતા, એમાંથી 1 √2 અંદર, 1 √2 બહાર. આ સરખા બ્રેકેટ છે ને એક વખત મૂકો એટલે √2x વત્તા 5, અને આનું એક કાઉન્સ બનાવો x વત્તા √2 બરાબર 0. જગતની માલિપા આપણે કરવાનું, ખુલ જા સિંગ સિંગ એટલે અહીંયા ખુલી જાય કાઉન્સ. √2x વત્તા 5 બરાબર 0 ઓર x વત્તા √2 ઇઝ ઇક્વલ ટુ 0. હે ને? ઓકે. હવે હું કરશું 5 પ્લસ છે બરાબર ની આ બાજુ હોય તો માઇનસ થાય, એટલે x બરાબર -5. આ √2 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર. ઓર આ વત્તા 5 છે બરાબર ની ઓલી બાજુ હોય તો માઇનસ થાય, એટલે x ઇઝ ઇક્વલ ટુ -√2. વાર્તા પૂરી થઈ ગઈ. હે ને? સમજાય કે નહીં? સાવ ઈઝી છે.
જરાય અઘરું નથી. એના પછી દીકરાઓ 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? 4ના ગુણિત એટલે 4ની સંખ્યામાં આવતી હોય એવી સંખ્યા. તો ભાઈ 4ના ઘડિયામાં 10 પછી કઈ સંખ્યા આવે? 4ના ઘડિયામાં 10 પછી આવે 12. બરાબર ને? 4 × 12, ચોકે ચોકે 16, 4 × 5 ને 20, એમ હાલતી રહે. છેલ્લી સંખ્યા કઈ? તો કે આપણને ખબર નથી 4ના ઘડિયામાં 250 આવે કે નહીં. તો આપણે 4 હારે એનો ભાગાકાર કરીએ. બરાબર ને? 6 ચોક 24, એક વધ્યા ઉપરથી ઉતાર્યો 0, 4 દુ 8, કેટલા વધ્યા 2, શેષ વધી. મતલબ એવો થાય કે 250 4ના ઘડિયામાં ન આવે. તો કઈ સંખ્યા આવે? તો કે ભાઈ આ 250 માંથી આ જે શેષ વધી માઇનસ કરી નાખો એટલે વધે 248. 4ના ઘડિયામાં 250 પહેલા કોઈ સંખ્યા આવે તો એ કઈ છે? 248. આપણને કીધું 10 અને 250 વચ્ચે. તો 10 પછી 4ના ઘડિયામાં આવતી એવી સંખ્યા 12, પછી 16, પછી 20. 250 4ના ઘડિયામાં ન આવે તેની પહેલા કઈ આવે? 248. હવે આપણે n ગોતવાનો છે. તો અહીંયા પ્રથમ સંખ્યા આપણી આગળ 12 છે. 4 બધા ગેપ બધા વચ્ચે 4 4નો છે એટલે d બરાબર 4, કારણ કે 4નો ગુણિત કીધો એટલે 4 4નો જ ગેપ હોય ને. અંતિમ પદ જે છે એ 248 છે. ઓકે, સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 d. an એટલે 248, a એટલે 12 વત્તા n માઇનસ 1 એમ ને d એટલે 4. પેલું કામ આ 12 પ્લસ છે ને આમ લાવો માઇનસ થાય એટલે 248 માઇનસ 12 બરાબર n માઇનસ 1 અહીંયા 4. 248 માંથી 12 કાઢો એટલે 236. 4 ગુણાકાર છે આમ આવે એટલે ભાગાકાર થાય ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. 236 ભાગ્યા 4. તો હવે અહીંયા જોઈએ 4 સત્તા કેટલા થાય? 28. 4 6 24, 4 5 20. ઓકે, 3 વૈદા ઉપરથી ઉતર્યા 6, 4 9 36. જવાબ કેટલો આવે બેટા? 59. માઇનસ 1 આ બાજુ હોય તો પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n. તેથી n બરાબર 59 ને કેટલા થાય? 60. મતલબ એવો થાય કે 60 સંખ્યા હોય 4ના ઘડિયામાં હોય એવી 10 અને 250ની વચ્ચે. એના પછીનો દાખલો સમાંતર શ્રેણીમાં a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210. તો n અને d શોધો. તો આપણે કે પ્રથમ પદ છે, અંતિમ પદ છે, sn છે એટલે sn નું નાનું સૂત્ર મૂકીએ. sn બરાબર n/2 કૌંસમાં a વત્તા an એટલે n મળી જશે. sn કેટલા છે આપણી આગળ? તો કે 210. ટન n ગોતવાનું છેદમાં 2 એમ a 8, an 62, ટન 210 એમ n/2 એમ 62 ને 8 થાય 70. ઓકે, 70 ભાગ્યા 2 કરો એટલે 35. 35 ગુણાકાર છે બરાબર ની આ બાજુ આવે એટલે ભાગાકાર થાય એટલે 210 ભાગ્યા 35 ઇઝ ઇક્વલ ટુ n. તો કે ભાઈ 35 પંચા 210 થાય. જો નહીં 35 પંચા તો નહીં થાય કારણ કે 50 25 થાય. 35 ચોક કરી હાલો હે ને, 5 ચોક 20 વધી પડી 2, 5 તેરી 15 ને 2 17. ઓકે, નહીં હાલે. 35 ગુણ્યા 6 કરીએ ભાઈ. 6 પંચા 30 વધી પડી 3, 6 તેરી 18, 19 20 ને 21 આવી ગયું ભાઈ. 35 6 210 થશે. તેનો મતલબ એવો થાય કે n બરાબર આપણને કેટલો મળ્યો બેટા? 6 મળ્યો. હવે n તો મળી ગયો. હારો આ d ગોતવાનો કીધું. d માટે an નું સૂત્ર મૂકી દઈએ બેટા. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 d. an આપણી આગળ છે 62, a આપણી આગળ છે 8, n હવે આપણી આગળ છે કેટલું છે? n. તો કે ભાઈ 6 માઇનસ 1 અને d એમ આ 8 પ્લસ છે આમ આવે તો માઇનસ 62 માઇનસ 8 બરાબર 6 માંથી 1 જાય એટલે 5 અહીંયા d એમ. 62 માંથી 8 જાય એટલે કેટલા વધે? તો પેલા આપણે 62 માંથી 2 કાઢો એટલે 60 ને એમાંથી 6 કાઢો એટલે 54 હે ને. 5 ગુણાકારમાં છે આ બાજુ તો ભાગાકારમાં ઇઝ ઇક્વલ ટુ d. હવે આ બેનો ભાગાકાર કરીએ આપણે. 54 ભાગ્યા 5 તો 5 એકા 5 ઉપરથી ઉતાર્યા 4. અહીંયા બધા ભૂલ કરે. 5ના ઘડિયામાં 4 નો આવે એટલે પહેલા 0 મૂકવાનો પછી પોઈન્ટ મૂકીને 0 હે ને, કારણ કે ઓલરેડી એક આંકડો તો ઉતારી દીધો છે. બીજો આંકડો જોવે એટલે પહેલા 0 મૂકવો પડે પછી પોઈન્ટ. હવે 5 × 8 = 40 એટલે જવાબ કેટલો આવે d નો? તો કે 8
સોરી 10.8 અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, તમે 54/5 જવાબ લખો કે 10.8 લખો, બંને સાચું પડે, જરાય ચિંતા નહીં કરવાની. એના પછીનો પ્રશ્ન 30 અને 31 બંને 7મા ચેપ્ટરના પ્રશ્ન છે કે બિંદુ P 2 અને -3 Q 10 અને Y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો Y ની કિંમત શોધો. ઓકે, તો આપણને અહીંયા અંતર આપ્યું છે તો PQ બરાબર સૂત્ર તમને બધાને આવડે છે બેટા કે x2 - x1 એનો વર્ગ. હવે તમે x2 ની બદલે x1 પહેલા મૂકો તોય વાંધો નથી, અને સાવ સૂત્ર જ ન મૂકો ને ડાયરેક્ટ કિંમત મૂકો તોય વાંધો નથી, બરાબર ને. ઓકે, y2 - y1 એનો વર્ગ. PQ નું અંતર આપણને 10 આપ્યું છે, એનો વર્ગ કરું છું હું. 10 નો વર્ગ કરીશ, 10 ક્યાંથી આવ્યા તો કે અંતર લખ્યું, PQ નું અંતર 10 એકમ આપેલું છે ને એટલે 10 લખ્યા. હવે એનો વર્ગ કરીશ એટલે આ રૂટ નીકળી જશે. તો હવે આપણે કિંમત મૂકીએ x2 અને x1. x2 10 અને આ જે છે સોરી અહીંયા x2 લખવાનું ને 10 - 2 એનો વર્ગ વત્તા y2. y2 માં શું છે? y છે માઇનસ y1 કેટલું છે તો કે -3. ઓકે, એનો વર્ગ. 10 નો વર્ગ 100 થાય, 10 માંથી 2 જાય એટલે 8 એનો વર્ગ, ઓછે ઓછે વત્તા એટલે y વત્તા 3 એનો વર્ગ. ઓકે, 10 નો વર્ગ એટલે સોરી 100 એમનેમ, 10 નો વર્ગ ઓલરેડી કરેલો જ છે. 8 નો વર્ગ કેટલો? 64 વત્તા હવે છે y વત્તા 3 નો વર્ગ એટલે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. નિત્યસમનું સૂત્ર મૂકવાનું, પણ ઈઝી શું પડે? પહેલાનો વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર છેલ્લે છેલ્લાનો વર્ગ. ડાયરેક્ટ જવાબ આવી જાય. પહેલાનો વર્ગ એટલે a વર્ગ ટૂંકમાં બેઝિકલી, એટલે કે y વર્ગ. પહેલાનો વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર, બધાયનો ગુણાકાર એટલે 2ab, બધાયનો ગુણાકાર એટલે હું 2 ગુણ્યા y ગુણ્યા 3. તો 2 તેરી 6 ગુણ્યા y એટલે 6y. ઈઝી પડે આ રીતે કરો ને તો. છેલ્લાનો વર્ગ એટલે b વર્ગ, છેલ્લાનો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થાય? 9. ઝક્કાસ, હે ને. હવે અહીંયા ધ્યાન રાખો, આને લાઈનમાં ગોઠવીએ. y વર્ગ એમ 9 વત્તા 6y એમ 9 વત્તા 64 માં 9 નાખો તો 64 માં 6 નાખો એટલે 70 ને એમાં 3 નાખો એટલે 73. ઓકે, આ 100 પ્લસ છે, આમાં આવે એટલે માઇનસ થાય. અહીંયા કાંઈ ન હોય એટલે ઇઝ ઇક્વલ ટુ 0 લખ્યું. તેથી આપણને સમીકરણ મળે y વર્ગ વત્તા 6y વચ્ચે ઓછે ઓછા 100 માંથી 73 જાય એટલે 27. મોટા પદની નિશાની આ બાજુ બરાબર કરીને 0 મૂકી દો. હવે અવયવ પાડવાના આપણે શીખ્યા બીજા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં, બબે ચેપ્ટરમાં. y વર્ગ વત્તા 6y માઇનસ 27 બરાબર 0. કેવી રીતના અવયવ પાડશું? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. y વર્ગની આગળ કાંઈ નથી એટલે 1 ટન 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 ટન, છેલ્લી સંખ્યા 27, 27 એકા 27. બે સંખ્યા એવી કે ગુણાકાર 27 થાય, બાદ બાકી 6 થાય. કોના ઘડી એમ 27 આવે એટલું જ વિચારવાનું. 9 તેરી 27 થાય કે ન થાય? અને 9 માંથી 3 જાય એટલે વધે કેટલા? 6. હવે આપણે આગળ સમ કરીએ. y વર્ગ એમનેમ વત્તા એમનેમ છેલ્લે -27 બરાબર 0. આ 9 અને જે 3 મળ્યા એ વચ્ચે મૂકવાના એટલે અહીંયા મૂકશું 9y અને 3y વચ્ચે ઓછે ઓછા. આ 9 અને 3માં મોટી સંખ્યા પહેલાં હંમેશા મૂકવાની, બરાબર ને. ઓકે, નિશાની ક્યાં મૂકશું? વચ્ચે ઓછે ઓછા. આમાંથી કોમન તો કે y નીકળે, વૈધું હું y વત્તા 9 માઇનસ અહીંયા y વત્તા 9 ઇઝ ઇક્વલ ટુ 0. 3y માંથી y અંદર ઘૂસી ગયા, બચ્યું કોણ? 3. ઓકે, આ ઇક્વલ બ્રેકેટ છે એક વખત એટલે કે y વત્તા 9 અને આનું એક વખત બ્રેકેટ એટલે y ઓછા 3 બરાબર 0. હવે આપણે કાઉન્ટ્સ ઓપન કરી નાખીએ એટલે y વત્તા 9 બરાબર 0 ઓર y ઓછા 3 બરાબર 0. વત્તા 9 છે આ બાજુ તો ઓછા થાય, તેથી y બરાબર ઓછા 9 ઓર y બરાબર 3 બરાબર છે. ડન છે. તો અહીંયા જે છે એ આપણને આન્સર y નો મળી ગયો. તો જગો મગો કરો. એના પછી દીકરાઓ 7મા ચેપ્ટરનો બીજો દાખલો. બિંદુ -1 અને 7 અને 4 અને -3 ને જોડતા રેખાખંડનું 2/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. અરે બાપ રે, હાવ હેલું. ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે? જોવો ભાઈ, પી. માનો કે અહીંયા એક બિંદુ છે P, એ છે -1 અને 7, અહીંયા છે Q, એ છે 4 અને -3, અહીંયા છે એક R, એના આપણે યામ ગોતવાના છે ભાઈ, x અને y. તો સૂત્ર મૂકી દઈએ. RxY ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? mx વત્તા mx એના છેદમાં m1 પ્લસ m2 બરાબર ને, કોમા પછી શું આવશે ભાઈ? my
વત્તા એમ વાય. આ સૂત્ર યાદ રાખવાની ઇઝી ટેકનિક છે. M1 વત્તા M2 હે ને. સૂત્ર શું છે? 12 21 12 હું યાદ રાખવાનું 12 21 એટલે થઈ ગયું ને M1 X2 ઇઝી થઈ ગયું ને. M2 X1 તો એવું મૂંઝાવાનું નહીં ભાઈ, આગળ બધી શોર્ટકટ ટેકનિક હશે. હવે બેટા આ જે છે એ આપણો M1 આવડો આ છે M2, આ આપણું X1 Y1, આ આપણું X2 Y2. ઓકે M1 કેટલા છે? 2. ઓકે X2 કેટલું? 4 ટન પ્લસ M2 કેટલા છે? 3. ઓકે અને X1 કેટલા? -1. ઓકે છેદમાં M1 પ્લસ M2 એટલે 2 વત્તા 3. પીપી આગળ પહેલા આપણે આને સોલ્વ કરી નાખીએ. ચલો ડન છે. ઓકે હવે અહીંયા જુઓ જરાક આપણે આનું ગુણાકાર કરીએ. 2 ચોક 8 વત્તે ઓછા 3 એકા 3 2 ને 3 5. હાલો ભાઈ હે ને. 8 માંથી 3 જાય એટલે 5 એના છેદમાં 5. ઓકે હવે આપણે આનો હિસાબ કરીએ. M1 એટલે 2 Y2 -3 ટન. M2 કેટલા? 3. ઓકે Y1 7 ટન છેદમાં M1 પ્લસ M2 2 વત્તા 3. આગળ 3 દુ 6 પણ કેવા માઇનસ વત્તા 7 તેરી 21. ઓકે છેદમાં 3 ને 2 5. ઓકે 21 માંથી 6 જાય એટલે 15 એના છેદમાં 5. 5 એકા 5 ને 5 તેરી 15 એટલે જવાબ કેટલો આવે? 1,3. દાખલો થઈ ગયો પૂરો. 3 માર્ક રોકડા. એના પછી ભાઈ એના પછી દાખલા નંબર 32. બરાબર ને. તમે લોકોએ જો હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લેજો અને આ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમારા માટે વન શોટ એક્ઝામ પહેલાં અમે નોનસ્ટોપ મેગા સેશન્સ લાવશું. 2-2 3-3 4-4 ને 8-8 કલાકના લેક્ચર. પછી અમે તમને યુટ્યુબની અંદર પેપર સોલ્વ કરાવશું. તમને એક્ઝામની પહેલાં આગાહી આપીશું. સંકટ સમયની સાંકળ આગાહી તો બોસ તમને જે આઈએમપી આપી એમાંથી પૂછાય. જૂનો ઇતિહાસ જોઈ આવો એટલે તમને આઈડિયા આવશે. અને એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો બીજું સત્ર હાલે છે. ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્ન આપીશું અને જોરદાર જબરદસ્ત ઝકાસ મહેનત કરશું અને 3 પેપર આપણે સોલ્વ કરીશું. બરાબર ને. ઓકે ચલો એના પછીનો દાખલા નંબર 32 સાવ ઇઝી છે. 8મા ચેપ્ટરનો સાઇન A માઇનસ બી બરાબર 1/2. તો દીકરાઓ બહુ સિમ્પલ છે. સાઇનની કોની કિંમત 1/2 છે? તો કે સાઇન 30ની કિંમત જે છે એ 1/2 છે. એટલે અહીંયા મૂકું છું સાઇન 30. બરાબર ને. સાઇન 30ની કિંમત 1/2 છે. સાઇન ઉડ્યા એવું સમજો તો A માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 30. આ સમજવા માટે સાઇન ઉડ્યા એમ લખ્યું છે. આ સમજવા માટે છે. સમજવા માટે સાઇન ઉડ્યા એવું કીધું. ટૂંકમાં આ જે છે ને એ થીટા છે. A માઇનસ બી ના એ થીટા છે. મતલબ શું થાય? A માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 30. એમ ન સમજાય તેવું સમજો ને. સાઇન ઉડ્યું A માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 30. આ મળી ગયું સમીકરણ 1. હવે આપણને બીજું કીધું કે કોસ A વત્તા બી બરાબર 1/2. તો કોસ 60ની કિંમત છે ને 1/2 છે. ગાંધી બાપુને 3 વાંદરામ ત્રીજો વાંદરો 60નો છે ને. 2√2 √3 1 અને 1 √3. તો પાબાના છેદમાં કર હે ને. તો શું થયું ભાઈ? કોસ 60ની વેલ્યુ 1/2 છે. એટલે અહીંયા હું લખું છું કોસ A વત્તા બી ઇઝ ઇક્વલ ટુ કોસ 60. તો એનો મતલબ એવો થાય કે A વત્તા બી બરાબર આપણને કેટલું મળ્યું? 60. આ સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉમેરીએ તો લખીએ. લોપની રીતે દાખલો કરશું. સમીકરણ 1 અને 2 ને ઉમેરતા સાવ ઇઝી દાખલો છો. નાના બાવને આવડે ને એટલો હેલો. A માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 30. A વત્તા બી ઇઝ ઇક્વલ ટુ 60. ઓકે બી ઉડી ગયા. A એટલે 2A થાય. A વત્તા A એટલે 2A થાય. 60 ને 30 90 થાય. 2 ગુણાકારમાં ત્યાં બાજુ તો ભાંગાકાર A ઇઝ ઇક્વલ ટુ 90 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 45 અંશ. હવે આની કિંમત આપણે સમીકરણ 1 અથવા 2 માં મૂકીએ તો હું સમીકરણ 2 માં મૂકું છું કે A બરાબર 45 અંશ સમીકરણ 2 માં મૂકતા. તો સમીકરણ 2 શું છે? તો કે A વત્તા બી બરાબર 60. A બરાબર 45 વત્તા બી એમ બરાબર 60.
45 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય બી ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ 45 એટલે બી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તો કે 60માંથી 45 જાય એટલે 15 અંશ. જો ભાઈ એ અને બીનો જવાબ મળી ગયો. જો ગો મગો છે કાંઈ અઘરું? સાવ ઇઝી છે અને હું તમને આ ચેપ્ટર એટલું મસ્ત કરાવવાનો છું એપ્લિકેશનની અંદર રિવિઝનમાં કે તમને ખાલી 8 દાખલા આપીશ. 8 દાખલા કરી લો એ બેઠા દાખલા કેરી જેવા સેમ ટુ સેમ દાખલા તમને એક્ઝામમાં પૂછાશે. એના માટે તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. સાબિત કરો કે સેક એ કૌંસમાં 1 માઇનસ સાઇન એ અને સેક એ પ્લસ ટેન એ ઇઝ ઇક્વલ ટુ એ. કંઈ વાંધો નહીં કરી નાખીએ. સેક એ કીધું આપણને બરાબર. સેક કોનું ઊંધું? કોસનું. એટલે અહીંયા લખું છું 1/, કોસ એ. કારણ કે જે કાંઈ હોય ને એ બધું સાઇન કોસમાં ફેરવવાનું. આ 1 માઇનસ સાઇન એ એમનો. અહીંયા છે સેક એ. સેક એટલે શું? 1/, કોસ એ. ટેન એટલે શું? તો કે સાઇન A/, કોસ એ. ઓકે બરાબર ને? અહીંયા હું લખું દાબા બરાબર આ 1/, કોસ એ એમનો, 1 માઇનસ સાઇન એ એમનો. અહીંયા બેયના છેદ સરખા છે એટલે આપણે લખશું 1 વત્તા સાઇન એ એના છેદમાં કોસ એ. એક જ વખત લખવાનું કારણ કે છેદ સરખા હોય તો કેટલી વાર લખાય? એક વાર. હવે જરાક જુઓ આ 1/, હવે આપણાનો ગુણાકાર કરીએ તો 1/, કોસ અને 1/, કોસ એટલે અહીંયા થઈ ગયું કોસ વર્ગ એ. સિમ્પલ છે. અહીંયા શું છે? 1 અને 1, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, સાઇન અને સાઇન. તો આ નિત્ય સમનું આવ્યું એ માઇનસ બી એ પ્લસ બી. તો એ 2 વખત તો એ વર્ગ વત્તે વચ્ચે ઓછા અને બી 2 વખત છે એટલે બીનો વર્ગ. સેમ નિત્ય સમ અહીંયા આવશે 1 2 વખત છે એટલે 1નો વર્ગ વત્તે વચ્ચે ઓછા સાઇન 2 વખત છે એટલે સાઇનનો વર્ગ. ઓકે હે ને? અહીંયા એ લખવાનું ને ભાઈ બધે પીપી પીપી. હાલો ડન. 1/, કોસ વર્ગ એ એમનો. કોસ વર્ગ ક્યાંથી આવ્યો? કોસ એ અને કોસ એનો ગુણાકાર થયો એટલે કોસ વર્ગ એ આવ્યો. હવે 1નો વર્ગ 1 થાય માઇનસ સાઇન સ્ક્વેર એ એમનો. તો સૂત્ર છે 1/, કોસ સ્ક્વેર એ ગુણ્યા 1 માઇનસ સાઇન સ્ક્વેર એ એટલે શું થાય? કોસ સ્ક્વેર એ થાય ને? નિત્ય સમનું સૂત્ર છે. કોસ સ્ક્વેર એ ઉડી ગયા. જવાબ શું આવ્યો? 1 મતલબ દાબા બરાબર જબા. જો ભાઈ 2 માં રોકડા. પેલું જ નિત્ય સમ છે ને કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ સાઇન પ્લસ છે આ બધું તો માઇનસ એટલે કે કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ આપણે શું લખીએ કે કોસ સ્ક્વેર થીટા. એના પછીનો દાખલો. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબ એટલે એક ટાવર આમ ઊભો છે. આ શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર, આ પાયાથી 15 મીટર દૂર જમીન પરના કોઈ એક બિંદુએથી ટાવરના ઉત્સેક કોણનું માપ 60 છે. અહીંયાથી ટાવરના ઉત્સેક કોણનું માપ કેટલું છે દીકરાઓ? 60 છે. ઓકે હવે આપણને શું કીધું? તો ટાવરની ઊંચાઈ ગોતી લઈએ. આ એ, આ બી, આ સી, આ છે ટાવર. ત્યાં લખવાનું ધારો કે બહુ ઇઝી છો. એ બી બરાબર, અચ્છા ટાવરની ઊંચાઈ બરાબર એ બી, એ આપણે ગોતવું છે. હવે આ છે થીટાની સામેની બાજુ એટલે આ સાબા. પાબા આપણી પાસે છે. સમજાય? ટાવરની ઊંચાઈ એટલે થીટાની સામેની બાજુ આપણે ગોતવી છે. દાખલામાં પાબા આપણને આપ્યું છે મતલબ સાબાના છેદમાં પાબાનો ઉપયોગ કરીએ કે આપણે સાબાના છેદમાં પાબા. તો સાબાના છેદમાં પાબા કોનું સૂત્ર છે? તો કે ટેનનું સૂત્ર છે. ટેન પણ ખૂણો કેટલાનો છે? 60 એટલે અહીંયા મૂકું ટેન 60. સાબા એટલે કે એ બી. પાબા તો કે √15. ટેન 60, ટેન 60ની કિંમત કેટલી? √3. મેં તમને શીખવાડી છે. ટેન 30 1/√3. ટેન 45 1 અને ટેન 60 √3. આ 15 ભાગાકાર છે. આ બાજુ તો ગુણાકાર થાય. એ બી ઇઝ ઇક્વલ ટુ 15√3 અને અહીંયા લખી નાખવાનું મીટર. મતલબ ટાવરની ઊંચાઈ છે એ 15√3 મીટર છે. એટલે એવો દાખલો 2 માર્ક રોકડા. ઘટે તો જિંદગી ઘટે, બાકી અડધો માર્ક્સથી ન ઘટે. એના પછી નીચે આપેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢીને એક લાકડાનો શોપીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી અને ત્રિજ્યા 3.5 સેમી હોય તો શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. તો જુઓ અહીંયા બહુ સિમ્પલ છે. શોપીસનું કુલ
પૃષ્ઠફળ બરાબર 24 બે વસ્તુ છે. એક નળાકાર એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલક કેટલા? 2, એક ઉપર ને નીચે, તો ગુણ્યા 2 અર્ધગોલકનું પૃષ્ઠફળ. તો નળાકાર જે છે બરાબર, નળાકાર એનું સૂત્ર શું છે? 2πRh વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું સૂત્ર શું છે? 2πr². બરાબર, ઓકે. અર્ધગોલકનું પૃષ્ઠફળનું સૂત્ર 2πr². 2 છે એક ઉપર નીચે એટલે 2 ગુણ્યા કર્યા. કોમન શું નીકળે? બગડો પાઈ આર, 2π 2r માંથી 1r કોમન કાઢીએ, 2πr. વૈધું h વત્તા અહીંયા હું વૈધું? બગડો વૈધો. આ r 2 હતા, એક કોમન નીકળ્યો તો એક વૈધ્યો ને, તો કે હા 2 એમ પાઈની કિંમત તો કે 22/60r. r કેટલા છે? તો કે 3.5 એટલે આપણે મૂકીએ કે 35/10. પોઈન્ટ કાઢો, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 35/10. h 10 વત્તા 2 અહીંયા 3.5 એમનો. 7 પંચા 35, 5 દુ 10, 2 2 ઉડ્યા એટલે જવાબ આવ્યો 22. હે ને? આ 10 એમના. 3.5 ગુણ્યા 2 કરો એટલે 7. 10 વત્તા 7 એટલે 17. તો 22 ગુણ્યા 17 કરી નાખીએ તો દાખલો પૂરો થઈ ગયો. 22 ગુણ્યા 17, 17 ગુણ્યા 22 કરાવ્યો. ઈઝી પડે. જો કેમ સમજાવ. 0 મૂક્યો, 2 સત્તા 14 વધી પડી 1 ને 2 કા 2 ને 1 3. અહીંયા એમને મૂકી દેવાનું 34. 4 3 ને 4 7 ને 3 એમને. જવાબ કેટલો આવ્યો? તો કે 374 સેમી સ્ક્વેર. વાર્તા થઈ ગઈ પૂરી. કેટલું સહેલું છે. પણ આને ઓપ્શનમાં કાઢવું હોય તમારે તો તમે ઓપ્શનમાં કાઢી શકો છો. 15 સેમી ત્રિજ્યાવાળા અને 20 સેમી ઊંચાઈવાળા શંકુના પાયાઓ અર્ધગોલાકારનો છે. ઓકે, એક શંકુ છે, આના પાયો જે છે ને એમાં અર્ધગોલાકાર છે. હું કીધું 15 સેમી ત્રિજ્યા, ત્રિજ્યા જે છે આની 15 સેમી છે એટલે r બરાબર હું અહીંયા 15 લખું છું. અને 20 સેમી ઊંચાઈ એટલે આની ઊંચાઈ જે છે એ કેટલી છે? 20 સેમી છે. બરાબર. અને શંકુનો પાયો અર્ધગોલાકાર આકારનો છે એટલે નીચે અર્ધગોલાકાર નાખ્યો. આ પદાર્થનું ઘનફળ ગોતી લઈએ. ત્યાં લખીએ ભાઈ પદાર્થનું ઘનફળ બરાબર, પદાર્થનું ઘનફળ બરાબર. આની અંદર બે વસ્તુ છે, એક તો શંકુ એટલે શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ વત્તા નીચે અર્ધગોલક છે એટલે અર્ધગોલકનું ઘનફળ. બહુ ઈઝી છે, ખાલી સૂત્ર મૂકો ને એટલે જગમગો. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 πr² વત્તા હે ને અર્ધગોલકનું ઘનફળ. અર્ધગોલકનું ઘનફળ તો કે 2/3 πr². કોમન શું નીકળે? કોમન 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 કોમન. છેદમાં 3 છે એટલે છેદમાં 3, પણ અંશમાં કાંઈ નથી એટલે 1 તો મૂકવું પડે. પાઈ કોમન, r² અને r3 તો નાની ઘાત કોમન નીકળે એટલે r² કોમન નીકળી જાય. ઓકે, πr² કોમન નીકળ્યું. બચ્યું હું h વત્તા અહીંયા h વધ્યો, અહીંયા બગડો વધ્યો. ઓકે, 2 અને r3 માંથી r² નીકળી ગયો એટલે ખાલી r વધ્યું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે કિંમત મૂકશું 1/3 એમનો પાઈ એટલે આપણને દાખલામાં કીધું કે 3.14 એટલે 314/100 ગુણ્યા r² એટલે અહીંયા 15 ગુણ્યા 15 કરીએ. પછી h એટલે ઊંચાઈ કેટલી છે? 20 વત્તા 2 r એટલે 15. ઓકે, આગળ વ્યા જઈએ. 3 પંચા 15 એટલે 314 ગુણ્યા 5 ગુણ્યા 15 એના છેદમાં 100. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખજો. 15 દુ 30 બરાબર ને? અહીંયા મોટું કાઉન્સ કરી નાખું. 15 દુ 30, 30માં 20 નાખો એટલે 50. ઓકે, એટલે અહીંયા મૂકી દીધા 50. ડન છે. ઓકે, હવે ધ્યાન રાખજો. બધાને આવડે, નાના બાવ નહીં તે 50 દુ 100 થાય તો કે આ થાય. 314 ભાગ્યા 2 કરો એટલે 157 થાય. તો હવે 157 એમને ગુણ્યા 15 પંચા 75, આ બેનો ગુણાકાર કરી નાખીએ ને એટલે આપણને જવાબ મળી જાય. તો 157 ગુણ્યા 75, 0 એમને. 7 49 વધી પડી 4, 7 પંચા 35 ને એમાં 4 નાખો એટલે 39 વધી પડી 3, 7 એકા 7 ને 3 10.
ટન 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 5 સત્તા 35 વધી પડી 3 પચો પચો 25 ને 3 28 વધી પડી 2 5 એકા 5 ને 2 7 5 એમનો 8 અને 9 એટલે 17 વધી પડી 1 9 ને 1 10 ને 7 17 વધી પડી 1 1 એમનો એટલે જવાબ કેટલો આવ્યો 11,775 અને અહીંયા આપણને સેમી કીધું છે એટલે લખવાનું સેન્ટીમીટર ઘન કારણ કે ઘનફળ ગોતીએ છે. છેલ્લો દાખલો હજી સુધી જો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લ્યો. મસ્ત મજાનું રેપિડ રિવિઝન દ્વિતીય સત્ર પેપર સોલ્યુશન્સ આ બધું લાઈવ લેક્ચરમાં જોરદાર કરીએ ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ 4 વિષયની જવાબદારી અમારી માથે મૂકો. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે અમે તમારા માટે એક્ઝામ વખતે લાઈવ લઈને આવશું અને દર સોમવાર મંગળવાર અને ગુરુવાર અને શુક્રવાર 6 વાગે યુટ્યુબમાં લાઈવ લેક્ચર હોય છે ગણિત વિજ્ઞાન અને સમાજના તમારા માટે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો તમને ફાયદો થશે. કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રાચલિક સંકેત L 200 F1 27 F0 18 F2 20 અને H 100 હોય તો બહુલક શોધો. Z બરાબર L વત્તા શું આવશે N ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. L કેટલા 200 વત્તા N ના છેદમાં 2 તો અહીંયા જે છે આપણને શું કીધું ભાઈ L આપી દીધું સોરી આ તો મધ્યસ્થનું સૂત્ર મુકાઈ ગયું કા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H સોરી ઉતારમાં ભૂલ પડી ભાઈ F1 27 F0 18 27 માઇનસ 18 છેદમાં 2 એમનેમ 27 માઇનસ 18 એમનેમ માઇનસ F2 20 ટન 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 ગુણ્યા કેટલા 100 200 એમનેમ 27 માંથી 18 જાય 9 નાના બાવ નહીં ખબર પડે 27 દુ 54 આ બેનો ગુણાકાર ઓછે ઓછે વત્તા 20 અને 18 38 ગુણ્યા 100 200 એમનેમ વત્તા હવે ધ્યાન રાખજો આ 9 એમનેમ 54 માંથી 38 કાઢીએ હે ને તો અહીંયા 4 અહીંયા 14 માંથી 8 જાય એટલે 6 અને 4 માંથી 3 જાય એટલે 1 એટલે 16 હે ને અને અહીંયા જે છે એ 0 એમનેમ ઓકે. હવે આપણે અડધા કરવા તો કરીએ કે કરી નાખીએ આના અડધા 50 આના અડધા 8 એટલે ભાગાકાર કરવામાં આપણને હેલું પડે હજી કરીએ કે પણ હવે નથી કરતા 9 પંચા 45 પાછળ 0 450 ભાગ્યા 8 બરાબર ને 50 ના 100 ના અડધા 50 16 ના અડધા 8 હજી અડધા કરીએ કે 50 ના અડધા 25 થાય ને 8 ના અડધા 4 થાય પણ નથી કરતા કારણ કે આ ગુણાકાર ઈઝી પડે 9 પંચા 45 પાછળ 0 એટલે 450 ભાગ્યા 8 હવે 450 ભાગ્યા 8 કરીએ તો 8 પંચા 40 5 વધ્યા ઉપરથી ઉતાર્યો 0 8 છક 48 કેટલા વધે 2 પોઈન્ટ મૂકીને 0 8 દુ 16 કેટલા વધે 4 પાછો 0 8 પંચા 40 જવાબ આવ્યો 56.25 ઓકે. તો અહીંયા આપણે લખીએ 200 વત્તા 56.25 બેનો સરવાળો થાય એટલે 256.25 રોકડા માર્ક્સ છે કે નહીં એનાથી કરાવો. તો આ રીતે આપણે સરસ મજાનો દાખલો ગણવાનો છે. તો ડિયર સ્ટુડન્ટ્સ અત્યાર સુધી મેં 3 પ્રશ્નપત્ર આખા અને ચોથા પ્રશ્નપત્રનો A અને B તમને આપી દીધો છે. હજી બીજા બધા વિડીયોઝ પણ આપી દઈશ પણ એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે. એક્ઝામ વખતે હું તમને આખા ચેપ્ટર રિવાઇઝ કરાવીશ આખું ગણિત તમને કરાવીશ 80 માંથી 80 તમારા આવે એના માટે હું મહેનત કરીશ. તો ચેનલ સબસ્ક્રાઈબ કર્યો વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.